Okay, now go ahead. Yeah, I have to go recording. જે ખાધેલું હોય એના ધારણમાં હોય એ ખાવા જેવી ચીજ નથી. તો વાંધો ના ઉઠાવાય, છતાંય ખાતો હોય તો વાંધો ના ઉઠાવાય. એટલે અહીંયા દાદાએ બીજો એક સિદ્ધાંત, જેમના મધર તમારો વોઇસ ચાલ્યો જાય છે દીપકભાઈ. એટલે કે એમના mother હાર્દિકભાઈ, એમને વોઇસ ચાલ્યો જાય છે, રાઈટ હાર્દિકભાઈ? ખાતા હોય છે તે એક જણ એવું મળેલું તે કે કેમ આપણાથી મીઠ ના ખવાય. હવે એમના મધર તો ખાતા જ હોય, એટલે એમને સામાન્ય વાત કરી કે આ સિદ્ધાંત પ્રમાણે એમનાથી લેવાય કે એ જો મીઠ ખાય છે, નોન વેજીટેરિયન ફૂડ ખાય છે, તો એ બરાબર કહેવાય, કારણ કે એના ધાવણમાં એ આવેલું કહેવાય અને એના મમ્મી લે છે. એની આગળ પછી જ્યારે દાદાએ એમ કીધું છે કે તમે જાતે કાપીને ખાઈ શકો તો બરાબર કહેવાય. તો એમને એ લોકોને તો ત્યાં બધું કાપીને તૈયાર કરેલું મોલમાં મળે, દુકાનમાં મળે, એટલે એ લોકોને આ ખબર નથી પડતી. પણ જ્યારે એને કીધું કે તમે જાતે કાપીને કરવાનું હોય તો ઓહ, મારાથી ના કરાય એમ કે. એટલે કે જો તમે કાપી નથી શકતા તો તમારાથી ના લેવાય. મગરના રૂલ પ્રમાણે તમારાથી લેવાય, વાત સાચી, પણ આ એક રૂલ પણ આવશે જરૂરથી. દાદાએ આ ખુલાસો કરેલો છે, પણ અહીંયા દાદાએ સ્પષ્ટ કર્યું કે જો તમારે મધર લેતા હોય તો તમારાથી ચીજ ખાતું હોય, મધર એવું લેતા હોય અને આગળ શું છે પણ વિધિમાં આખા વિધિમાં રહેશે. બેબી, અરે વાહ, કેવું પડે ભાઈ. એ છે, અને ખોરાક નું આપણે આટલું સાચવી લઈએ તો બધી રીતે આપણું બધું સચવાઈ જાય, કારણ કે આખી આપણી પ્રગતિ, આધ્યાત્મિક પ્રગતિ એના ઉપર રહેલી છે. તેમ છતાં આપણે આ વાત સમજવાની છે કે જેને કાયમનું સુખ જોઈતું હોય, સુખી થવું હોય, તો એમણે વેજીટેરિયનિઝમ પર આવ્યા વગર છૂટકો નથી. કારણ કે આપણાથી કોઈને દુઃખ થાય અને આપણે સુખી થઈએ એ વાત બને નહીં. અને ખાવાના સંબંધમાં જે રહેવું હોય તો એ તો દિવસના 3 વખત ખાતા હોય, અને એ ખોરાકમાં જ હિંસા છે, તો પછી એમને ક્યારે સુખ આવવું મુશ્કેલ થઈ જાય. આવી વાત છે. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હાર્દિકભાઈ, અત્યારથી ટ્રેનિંગ આપો છો જય તમે? સચ્ચિદાનંદ. હા તો હે, વેરી ગુડ. હા, તમે આ કોણ મૂકે છે? તમે આઈ કેન મૂકો. પુટ ઇટ. ઓકે ના હાર્દિકભાઈ, વાંધો નહીં, થઈ જશે. ઓકે હાર્દિકભાઈ, વી કેન સ્ટાર્ટ. પ્રાત વિધિ. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર.